हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? बधा मजामां हशो ने? આપણે હવે આંગણવાડીમાં મારી દીધું છે તાળું। અત્યારે વાગ્યા છે 2:35 જેવું થયું છે। અને આપણે અહીંયા જે મમતા દિવસ છે, મમતા દિવસમાં આપણે અહીંયા 5 વાગ્યા સુધી રહેવાના છીએ। મમતા દિવસની અંદર શું કરવાનું હોય છે, શું નહીં, બધું હું તમને જણાવીશ। તો અહીંયા આપણે મમતા દિવસનું પેનલ મારેલું છે, જો જોઈ શકો છો। તો મમતા દિવસ આપણો ક્યાં થાય છે, ક્યાં નહીં, એ પણ તમને બતાવીશ। છે આપણું આયુષ્યમાન આરોગ્ય મંદિર દવાખાનું છે, જ્યાં પ્રાથમિક સારવાર બધી અહીંયા અપાય છે। અને અહીંયા ઓપીડી રૂમ છે, ત્યાં મેડમ બે છે, પણ અત્યારે બ્રેક છે, જમવાનો બધા ગયા છે। અહીંયા અમે બધા બાળકોના વજન કરીએ છીએ અહીંયા, અને અહીંયા મેડમ કેસ લખે છે। અને આજે અમારો મમતા દિવસ છે, તો મમતા દિવસની અંદર અત્યાર સુધી તો બધા લાભાર્થી હતા, એટલે કાંઈ ફ્રી થયા નથી અને વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી। તો અમારા આશાબેન છે, જય શ્રી કૃષ્ણ બધાને। અને અમારા જે નર્સબેન છે તેઓ જમવાના બ્રેક ઉપર છે, અત્યારે માંડ ટાઈમ મળ્યો છે તો જમવા ગયા છે। તો તેમાં શું શું કામગીરી હોય છે તમને બતાવીશ। તમે જોઈ શકો છો કે આ રજિસ્ટર હોય છે એમનું મમતા દિવસનું। તો એ મમતા દિવસની અંદર જેટલી સગર્ભા બહેનો આવતા હોય કે ધાત્રી માતા કે બાળકો, એમની એન્ટ્રી કરે છે। અને જો નવું મમતા કાર્ડ કાઢવાનું હોય તો એ પણ એ આખું મમતા કાર્ડ આવી રીતે કાઢે છે, અને અંદર બધી માહિતી ડિટેલ બધી એમને ભરવાની હોય છે, તો એ ભરી આપે છે। તો તમને એવો સવાલ થશે કે જે મહિનાવાળા બહેનો હોય તો એમને મમતા કાર્ડ કઢાવવા માટે શું શું જોઈએ? તો એમના માટે આપણે કે પહેલી વખતની માતા હોય કે બીજી વખતની, એમને સરકારી અથવા તો પ્રાઇવેટ દવાખાનાનો રિપોર્ટ ફરજિયાત જોશે। અને એટલે પ્રેગ્નન્સીનો રિપોર્ટ કરાવવાનો રહેશે। એ રિપોર્ટ અને આધાર કાર્ડ બંને લઈ અને નજીકની આંગણવાડી અથવા તો નજીકના દવાખાને જ્યાં મમતા દિવસ થતો હોય ત્યાં તમારે પૂછવાનું રહેશે ક્યાં મમતા દિવસ થાય છે તમારા નજીકના એરિયામાં। ત્યાં તમારે આટલા ડોક્યુમેન્ટ લઈને જાશો એટલે તમારું મમતા કાર્ડ નીકળી જશે। અને મમતા કાર્ડ નીકળ્યા પછી તમને જે કંઈ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તે ફેડબલ્યુ બેન અથવા આશાબેન તમને સમજાવશે કે આટલી યોજનાનો લાભ તમને મળવાપાત્ર થશે। અને આંગણવાડી નજીક હશે, તમારો વંચિત એરિયો નહીં હોય, તો તમને જે કંઈ લાભ મળવાપાત્ર થશે એ પણ એ બેન તમને સમજાવશે। અને અહીંયા બાળકોનું રસીકરણ અને સગર્ભા માતા, ધાત્રી અને બધાના વજન પણ થાય છે, અને બધાની દવા પણ કેલ્શિયમ છે, આયર્ન છે, એ બધી દવા પણ એમને આપવામાં આવે છે। તો તમને કઈ યોજનાનો લાભ જોઈએ છે કે કંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો, એમાં અમે બતાવવાની ટ્રાય ચોક્કસપણે કરીશું। બાકી અમારો વિડીયો કેવો લાગે કેવો નહીં ચોક્કસપણે કહેજો। જય શ્રી કૃષ્ણ, બાય બાય।